આજે આપણે બનાવીશું વઘારેલી ભાખરી. તો આજે ભાખરી બપોરની પડેલી છે, તો આપણે એને યુઝ કરીશું અને વઘારેલી ભાખરી બનાવીશું. ચાલો જોઈએ. આને એકદમ ઝીણી કરી દેવાની છે, એકદમ ઝીણી. આ રીતે એકદમ જેટલી ઝીણી કરવી હોય એટલી આપણે કરી દેવાની. ભાખરી તોડી દીધી છે અને તમારે મુજબ જેટલી ઝીણી કરવી હોય એટલી તમે કરી શકો છો. હવે એક પેન લઈને અંદર તેલ એડ કરો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં એડ કરીશું રાઈ, જીરું, લીલા મરચા. હવે એને સાંતળી લઈશું. હવે આપણી જે વઘારેલી જે તોડેલી ભાખરી હતી એ ધીરે ધીરે એડ કરીશું. હવે બધું મિક્સ કરી દઈશું. હવે એની અંદર તલ એડ કરીશું. હવે જરૂર મુજબ મરચું, દાણા જીરું અને હળદર આ રીતે એડ કરીશું. જરૂર મુજબ મીઠું એડ કરીશું. અને કોરું ખાંડ, ગળ્યું તમારે જેટલું કરવું એટલું કરી શકો છો. હવે બધાને મિક્સ કરીને શેકી લઈશું. હવે થોડીક વાર એને ચડવા દઈએ, ગરમ થવા દઈએ, તો એના જે મસાલાનો જે ટેસ્ટ છે એ આવશે. તમે પણ આ રીતે ભાખરી વઘારીને ખાઈ શકો છો. બધા મસાલા મિક્સ થઈ ગયા છે, ભાખરી રેડી છે. વઘારેલી ભાખરી ચા સાથે ખાવાની મજા આવશે. હવે આપણી વઘારેલી ભાખરી રેડી થઈ ગઈ છે, તો માનિત ટેસ્ટ કરશે. કેવી લાગી માનિત? જોરદાર. તો આ રીતે તમે પણ ભાખરી પડી હોય તો તમે વઘારીને ખાઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.